બડોલી ગામની શાળાઓમાં ધ્વજવંદન સાથે સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ। પ્રાથમિક શાળા નંબર 1 ખાતે સવારે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। આ અવસરે ગામની જ દીકરી તેમજ ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદે તાજેતરમાં પસંદગી પામેલ રમીલાબેન સુતિરિયા દ્વારા ધ્વજવંદન કરાયું હતું। શાળાના આચાર્ય અરવિંદભાઈ દીક્ષિત દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આગળ હાઈસ્કૂલ ખાતે સવારે 8:30 ધ્વજવંદન કરાયું હતું। અહીં ગ્રામ પંચાયતના નવા સરપંચ રાજુભાઈ પટેલે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો। શાળાના આચાર્ય દીપકભાઈ પટેલ, ટ્રસ્ટીશ્રીઓ અને સ્ટાફ દ્વારા બડોલી પંચાયતની નવી ચૂંટાયેલ બોડીના તમામ સભ્યોનું ફૂલછડી આપી ભાવભેર સન્માન કરવામાં આવ્યું હતું। બડોલી બસ સ્ટેન્ડ પર આવેલ મદ્રેસા ખાતે મુસ્લિમ ભાઈઓ દ્વારા ધ્વજવંદન કરાયું હતું, જેમાં ગામના સરપંચ રાજુભાઈ પટેલના હસ્તે ધ્વજ લહેરાવ્યો હતો। બાદમાં પંચાયતના સરપંચ સહિત બોડીના તમામ સભ્યોનું ફૂલહારથી સ્વાગત કરાયું હતું। ઉજવણી પ્રસંગે શાળાના બાળકો, શિક્ષકગણ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શાળાના બાળકો દ્વારા દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા। હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેને હાજર મહેમાનો વર્ગખંડોમાં જઈ નિહાળવા સાથે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિની ભાવના અને આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું। રિપોર્ટર ભાવેશ લીંબચિયા, ઈડર।